ચાલો આપણે દીકરાઓ લાસ્ટ લેક્ચરમાં શું જોઈ ગયા? લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ. અને ગેલ્વેનિક કોષ પૈકીનો આપણે આ કોષ બનાવ્યો હતો એ કયો હતો? ડેનિયલ કોષ, કે જેમાં ઝિંક અને કોપર વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી ગયા. આ ડેનિયલ કોષ જે 1.1 વોલ્ટની બેટરી છે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 1.1 વોલ્ટ ઉત્પન્ન કરે છે વિદ્યુત ઉર્જા. હવે એના ઉપર બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બહારથી વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો એ કોષની કાર્યની દિશા ઉલટાવી શકાય જો બહારથી વિદ્યુત જથ્થો કોષના પોટેન્શિયલ કરતા વધારે પસાર કરવામાં આવે. રેડી? તો આ પોઈન્ટ ઉપરથી આપણો એક નેક્સ્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ કે જે આપણી એપી બુકમાં થિયોરિટિકલ છે એ છે વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય કેને કહેવાય. તો વિદ્યુત રાસાયણિક કોષ એ એક એવું ઉપકરણ છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે બે પ્રકારના કોષ હોય. એક હોય વિદ્યુત વિભાજન કોષ કે જે રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. પણ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોઈ ગયા. પ્રત્યેક ગેલ્વેનિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ હોય. આ ગેલ્વેનિક કોષો પૈકીનો એક કોષ છે ડેનિયલ કોષ, જે ઝિંક અને કોપરથી બનેલો હોય. જ્યારે અન્ય ધાતુથી જે અન્ય ધાતુ ધ્રુવ અથવા અન્ય અર્ધ કોષોનો ઉપયોગ કરી જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે એને ગેલ્વેનિક કોષ કહી શકાય, પણ ડેનિયલ કોષ ન કહી શકાય. આવા વિદ્યુત રાસાયણિક કોષો મુખ્યત્વે બે પ્રકારના હોય. એક પ્રાથમિક વિદ્યુત રાસાયણિક કોષ કહી શકાય, જ્યારે બીજો દ્વિતીયક કહી શકાય. પ્રાથમિક કેને કહેવાય? તો કે ભાઈ જે એવો વિદ્યુત રાસાયણિક કોષ કે જે એક વખત ડિસ્ચાર્જ થયા બાદ એટલે એક વખત તેનું કાર્ય પૂર્ણ થાય પછી એને પુનઃ જીવિત ન કરી શકાય, એટલે રિચાર્જ ન કરી શકાય, એટલે રીયુઝેબલ નથી. જ્યારે બીજો વિદ્યુત રાસાયણિક કોષ એવો છે, બીજો દ્વિતીયક જેને કહેવાય કે એ દ્વિતીયક વિદ્યુત રાસાયણિક કોષ કે જે એક વખત પૂર્ણ થયા બાદ મતલબ એક વખત જ્યારે ડિસ્ચાર્જ થાય પછી એને રિચાર્જ કરી શકાય. દાખલા તરીકે હું એમ કહું, લેડ સ્ટોરેજ સેલ છે. લેડ સ્ટોરેજ સેલ મતલબ ઘરે આપણે ઇન્વર્ટરમાં બેટરી, બાઇકમાં, કારમાં, ટ્રકમાં વપરાતી બેટરી, આ બધી રિચાર્જેબલ સેલ હોય. એક વખત ડિસ્ચાર્જ થયા, મોબાઈલમાં રહેલી બેટરીઓ કે જે એક વખત ડિસ્ચાર્જ થયા પછી એને રિચાર્જ કરી શકાય, તો એ રિચાર્જેબલ સેલ. જેટલા રિચાર્જેબલ સેલ હોય એને દ્વિતીયક કોષ કહેવાય. એ બધા આપણે આગળ ભણશું. બીજો પોઈન્ટ આપણે એવું કીધું કે ભાઈ ક્ષાર સેતુનું કાર્ય શું છે? તો કે ક્ષાર સેતુ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં બે અર્ધ કોષોને જોડવાનું કાર્ય બાહ્ય પરિપથ દ્વારા વીજ વાયર દ્વારા કરવામાં આવે છે, લાઈક કોપરનો વાયર હોય લાઈક. પણ આંતરિક પરિપથનું જોડાણ કરવા અને બે વિદ્યુત વિભાજનના દ્રાવણોને તટસ્થ રાખવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ક્ષાર સેતુ. એમાં એવો જ ક્ષાર વાપરવામાં આવે, ક્ષાર સેતુમાં એવો જ ક્ષાર વાપરવામાં આવે કે જેમાં રહેલા ધન અને ઋણ આયનની વહનશીલતા, મોબિલિટી સરખી હોય. પણ જો AgNO3 નું દ્રાવણ ભરશું તો એમાં KCl વિદ્યુત વિભાજ્ય KCl ક્ષાર સેતુ તરીકે વાપરશું નહીં, કેમ કે AgCl ના પ્રેસિપિટેટ થાય. ગુડ. નેક્સ્ટ. તો સર વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ કેને કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ કેને કહેવાય? જેને આપણે કોષ પોટેન્શિયલ કહેવાય. દીકરા સાંભળજો, કોષ ભલે વિદ્યુત રાસાયણિક કોષ છે આપણી, હવે તો આપણે ખાલી વિદ્યુત રાસાયણિક કોષ ઉપર જ વાત કરીએ. તો આ વિદ્યુત રાસાયણિક કોષ છે એ પણ બે પ્રકારના થઈ શકે. એક પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. કેવો? એક કેવો? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ, અને બીજો બિન પ્રમાણિત એટલે નોન સ્ટાન્ડર્ડ વિદ્યુત રાસાયણિક કોષ. એક પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો બિન પ્રમાણિત. તો કેને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, કેને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય? તો કે ભાઈ એવો વિદ્યુત રાસાયણિક કોષ કે જે 298 કેલ્વિન તાપમાને કાર્યરત હોય. તો ઓલમોસ્ટ દીકરાઓ આ કાંઈ બેટરી કોઈ વાયુ કે પ્રવાહી નથી કે જુદા જુદા તાપમાને રાખવું પડે. કોઈ પણ કોષ કાર્યરત હોય વિદ્યુત રાસાયણિક કોષ તો ઓરડાના તાપમાને જ કામ કરતો. એવું ન હોય કે ભાઈ રિમોટનો સેલ નથી હાલતો, હાલો ફ્રીજમાં બેહીને રિમોટ કામ કરાવી. ટેમ્પરેચર કે રિમોટને ગરમ કરો એટલે કામ ચાલુ કરશે નહીં.
ઓલમોસ્ટ કોઈ પણ કોષ છે એ ઓરડાના તાપમાને જ કાર્ય કરતો હોય, એટલે એમાં એવું ટેમ્પરેચરની ઇફેક્ટ નાખવી જરૂરી નથી, પણ છતાં 298 કેલ્વિન તાપમાને કોષ કાર્ય કરતો હોય. કોષમાં તમે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભર્યું છે, તો એ દ્રાવણની સાંદ્રતા કોઈ નિશ્ચિત હોવી જોઈએ. કેટલી? 1 મોલર. કેટલી? 1 મોલર. તો આપણે અહીંયા આજે ZnSO4 ને CuSO4 જો મેં 1 મોલર જ ભર્યું છે. તો 298 કેલ્વિન તાપમાને વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણની સાંદ્રતા, વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર હોય. 1 મોલર. 1 મોલર બે અર્ધકોષોમાં જે દ્રાવણ ભરો છો એ કેટલા મોલર હોવું જોઈએ? 1 મોલર વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા હોય. કોષ 298 કેલ્વિન તાપમાને કાર્યરત હોય, અને જો વાયુ વિદ્યુત ધ્રુવ વાપરીએ, વાયુ વિદ્યુત ધ્રુવ, અત્યારે આપણે આમાં કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ વાપરો નથી, પણ આપણે આગળ ચર્ચા કરશું. વાયુ વિદ્યુત ધ્રુવ પણ હોય, લાઈક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ક્લોરીન વિદ્યુત ધ્રુવ, આવા વિદ્યુત ધ્રુવ હોય. તમને એમ થાય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ઝીંકનો વિદ્યુત ધ્રુવ વાપરીએ તો ઝીંકનો હળિયો નાખી, કોપરનો વિદ્યુત ધ્રુવ વાપરીએ તો કોપરનો સળિયો નાખી. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વાપરશો તો હાઇડ્રોજનનો સળિયો કેમ મેળ પાડવો? એના માટે એક અલગ વિશિષ્ટ પ્રકારની પ્રણાલીની રચના કરવામાં આવે ટ્યુબની અંદર. કેવી રીતે કરવાનું આવશે આપણે આગળ જોશું, અર્ધકોષ આપણે જોઈએ એટલે. પણ માનો કે વાયુ વિદ્યુત ધ્રુવ ભરેલો પણ હોય, તો એ જે ટ્યુબમાં વાયુ ભરવામાં આવે ને, એ ભરેલા વાયુનું દબાણ 1 બાર મેન્ટેન રહેવું જોઈએ. મતલબ તમે કાચની ટ્યુબ બનાવશો, જેને ઇલેક્ટ્રોડ આપણે કહેશું, આ વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ, સમજાય? પણ જ્યારે હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ બનાવશું, તો એ ગેસિયસ ઇલેક્ટ્રોડમાં ટ્યુબમાં જે ગેસ ભરો, એ ગેસનું પ્રેશર કેટલું હોવું જોઈએ? 1 બાર. એટલે કે જો વાયુ વિદ્યુત ધ્રુવમાં વાયુનું દબાણ 1 વાતાવરણ હોય, તો એવા કોષને શું કહેવાય? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. તો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કેને કહેવાય? તો કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ નોટ ઇક્વલ ટુ 1 મોલર. 1 કરતા વધારે હોય, 1 કરતા ઓછું હોય. એકનું 1 હોય, બીજાનું 1 નહીં હોય. માનો કે આનું 1 મોલર રાખીએ, પણ આનું 1 મોલર નો પણ હોય. બરાબર? તો વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણની સાંદ્રતા ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય, 1 મોલર નો હોય. અને જો વાયુ વિદ્યુત ધ્રુવ રાખ્યો હોય, તો વાયુ વિદ્યુત ધ્રુવનું દબાણ કદાચ 1 બાર ન પણ હોય. અને વાયુ વિદ્યુત ધ્રુવમાં વાયુનું દબાણ નોટ ઇક્વલ ટુ 1 બાર હોય, ત્યારે જે કોષની રચના થાય એ કોષને કહેવાય બિન પ્રમાણિત કોષ, જેને નોન સ્ટાન્ડર્ડ સેલ કહેવાય, જ્યારે આને સ્ટાન્ડર્ડ સેલ કહેવાય. હવે જે કોષ પ્રમાણિત હોય એ કોષમાંથી જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો આ કોષ પ્રમાણિત છે, વાયુ તો છે નહીં એટલે પ્રેશરની કોઈ ટેન્શન નથી. દ્રાવણો જોવાના હોય તો બે દ્રાવણો કેટલા 1 મોલર છે, તો આ કોષ કેવો થયો? પ્રમાણિત ડેનિયલ કોષ થયો કે નહીં? આ કોષમાંથી ઉત્પન્ન થતો વોલ્ટેજ 1 પોઈન્ટ, એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. રેડી? તો આ કોષમાંથી જે ઉત્પન્ન થતો પોટેન્શિયલ એ કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અને આ કોષમાંથી જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને કહેવાય બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે આગળ એક વાત મગજમાં બેસાડી રાખજો, આ જિંદગીમાં ભૂલવાની નથી. પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય ને, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ પ્રણાલીનો વિશિષ્ટ ગુણધર્મ છે, માત્રાત્મક નહીં. હું એક્ઝામ્પલ આપું. માત્રાત્મક કોઈ દ્રવ્યના જથ્થા ઉપર હોય કે નહીં, તો દ્રવ્યનો જથ્થો વધારો બદલવું જોઈએ ને. આ 1 મોલર દ્રાવણનું 1 લીટર ભરો, 2 લીટર દ્રાવણ બનાવો, 3 લીટર દ્રાવણ બનાવો કે 10 લીટર દ્રાવણ બનાવો, કોષમાંથી ઉત્પન્ન થતો વોલ્ટેજ તો હા પ્રમાણિત. પાછું પ્રમાણિત જરૂરી, દ્રાવણનું બંધારણ હરખું હોવું જોઈએ.
પણ જો દ્રાવણનું બંધારણ સરખું હોય અને દ્રાવણની માત્રા વધી જાય તોય કોષનો પોટેન્શિયલ નહીં બદલે. તો કે સર તો આ 1 લીટરને બદલે 10 લીટર ભરવાનો મતલબ શું? મતલબ એક કોષની આવરદા વધે, કોષનું આયુષ્ય વધે. માનો કે 10 દિવસ ચાલનારો સેલ હોય એ કદાચ 100 દિવસ વધે જો તમે 10 ગણું દ્રાવણ ભરી દો તો. થોડોક સળિયો જાડો રાખો ને વાંધો ના આવે. ઓલમોસ્ટ સેલ કાર્યરત હશે અને કાર્ય કરતો બંધ થઈ જશે ત્યારે એ કોષના વિદ્યુત ધ્રુવો એવું નહીં બને કે ખવાઈ ગયો વિદ્યુત ધ્રુવ એટલે કોષ બંધ થઈ ગયો. એવું તો ક્યારેય નહીં બને. એવું બને કે દ્રાવણની સાંદ્રતા પતે. પણ તમે વધુ ને વધુ જથ્થો ભેગો કરો, 1 મોલર દ્રાવણનો જથ્થો વધારે રાખો તો કોષ લાંબો ટાઈમ કાર્ય કરે. એટલે હંમેશા યાદ રાખજો કોષ પોટેન્શિયલ અને એ પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ હંમેશા કોઈ પણ પ્રણાલીનો વિશિષ્ટ ગુણધર્મ છે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી. એટલે આ ટોપિક લાગુ પડે થર્મોડાયનેમિક્સમાં. પણ થર્મોડાયનેમિક્સમાં હું એમ કહું, મેં થર્મોડાયનેમિક ભણાવ્યું ત્યારે કદાચ એનો ઉલ્લેખ કર્યો હોય કે કોષ પોટેન્શિયલ છે એ વિશિષ્ટ ગુણધર્મ છે. પણ ત્યારે એ વસ્તુ તમારા મગજમાં બેસાડવા માટે આ લેક્ચર, આ ચેપ્ટરના અત્યાર સુધીનો લેક્ચર તો ભણવો જરૂરી ને. એટલે હવે આ વસ્તુ ક્લિયર થાય કે ભાઈ કોષ પોટેન્શિયલ છે એ કેવો છે? પ્રણાલીનો વિશિષ્ટ ગુણધર્મ છે. બીજું, કોઈ પણ ગેલ્વેનિક કોષ હોય, એનીવન, કોઈ પણ ગેલ્વેનિક કોષ લઈ લ્યો, એનો પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા નિશ્ચિત હોય, ફિક્સ, બદલે નહીં, ચલિત નો થાય, પ્રમાણિત. કેમ કે પ્રમાણિત સ્ટાન્ડર્ડ શબ્દ વાપરશું, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ અથવા સ્ટાન્ડર્ડ સેલ જેને કહેવાય, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. કોઈ પણ સ્ટાન્ડર્ડ સેલ હોય ને એનો કોષ પોટેન્શિયલ ફિક્સ હોય, બદલે નહીં. શું કરવાનું નહીં બદલે? દ્રાવણની સાંદ્રતા જ ફિક્સ રહેવાની ને. હા, સાંદ્રતા બદલશો ને તો કોષ પોટેન્શિયલ બદલા કરે, પણ તો તમે પ્રમાણિત ન બોલી શકો. એટલે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ હંમેશા નીચે. એટલે તમને એમ થાય સર ડેનિયલ કોષ છે તો ડેનિયલ કોષ મારી મેં બનાવ્યો, હું ચોખવટ કરીશ, દીકરા તે 1 મોલર દ્રાવણ લીધું તું? તો કે હા. 1.1 વોલ્ટ આવ્યું હશે, બોલ. તો કે હા. હવે 25 દિવસ પછી કોઈ બીજો વ્યક્તિ આવ્યો, સર મેં ડેનિયલ કોષ બનાવ્યો, એમ તે દ્રાવણ 1 મોલર ભર્યા હતા ને? તો કે હા. પછી એને ભલે જેટલા ભર્યા હોય એટલા, 1 લીટર કે 10 લીટર, મારે શું પૂછવાનું? 1 મોલર હતા કે નહીં? કેમ કે દ્રવ્યના જથ્થા ઉપર ક્યાં આધાર રાખે છે? 1 મોલર ભર્યા હતા? હા. 1.1 વોલ્ટની બેટરી બની તો કે હા. તમે ગજો ને, ખબર પડી ગઈ. પણ ફિક્સ જ હોય. કોષનો પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા નિશ્ચિત હોય. સમજાઈ ગયું? કોષનો પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા કેવો હોય? નિશ્ચિત હોય, બદલે નહીં. પણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બદલી શકે. હું તમને એ જ પ્રશ્ન તમે મને આવ્યો, સર મેં આ ડેનિયલ કોષ બનાવ્યો, તો હું એમ કહું દીકરા તે 2 દ્રાવણ 1 મોલર લીધા હતા? ના હો, 2 દ્રાવણ 1 મોલર નહોતા લીધા. 2 દ્રાવણ 1 મોલર નહોતા લીધા. મેં એ દ્રાવણમાં એકની સાંદ્રતા 1 મોલર લીધી હતી, બીજાની 1 મોલર નહોતી, અથવા બેયની જુદી જુદી હતી. તો સર કેટલા વોલ્ટની બેટરી બની? આ વખતે કહી દો. તો હું એમ કહું ખમ મને જરાક હમણાં આવું 5 મિનિટમાં ગણતરી કરતો આવું. તો એના માટે મારે ગણતરી કરવી પડે, કેમ કે ડાયરેક્ટ નહીં મારું મગજ કામ કરે. કેમ કે કોષની સાંદ્રતા બદલશે ને તો એને આધારે કોષના પોટેન્શિયલમાં પણ ફેરફાર થશે. તો કહી શકાય ને કે બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ નિશ્ચિત ન હોય, કારણ કે તે દ્રાવણની સાંદ્રતા પર આધારિત છે. દ્રાવણની સાંદ્રતા પર આધારિત છે. રેડી? એટલે સાંદ્રતા બદલશે તો કોષ પોટેન્શિયલ. તો હવે નવો પ્રશ્ન, ઈ તો ઠીક કે સાંદ્રતા બદલે તો કોષ પોટેન્શિયલ બદલે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આટલો હોય. તમે તેથી કહી દીધું કે આનો 1.1 વોલ્ટ બેટરી હોય, કંઈક હવામાં ગણતરી કરી હતી ને 1.1 વોલ્ટ કહી દીધું. અમને એ ખબર કેમ પડે કે આનો પોટેન્શિયલ કેટલો હોય અને બિન પ્રમાણિત હોય તો એનો પોટેન્શિયલ કેટલો હોય? તો એના માટે કોષ પોટેન્શિયલની ગણતરી કરવાની રીત સમજવી પડે. તો એ આપણે નેક્સ્ટ આગળની થિયરીઓમાં જોશું. પણ આટલી ભાન પડી. હવે નવો મુદ્દો, કોષ પોટેન્શિયલ કેને કહેવાય? તો હું જો મારી ભાષામાં ડેફિનેશન આપું તો એમ કહીશ કે જ્યારે 2 અર્ધકોષોના જોડાણથી સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે, જ્યારે 2
અર્ધકોષોના જોડાણથી સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે ત્યારે એ બે અર્ધકોષોમાં રહેલા ઇલેક્ટ્રોડ પૈકી કોઈ એક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય, જ્યારે કોઈ અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. તો જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય ઇલેક્ટ્રોનને આકર્ષે અને એ કેથોડ તરીકે વર્તશે, કેમ કે ત્યાં રિડક્શન થશે. જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે બીજાની સાપેક્ષે, તો તે ઓક્સિડેશન પામશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, તે એનોડ તરીકે વર્તશે. ત્યારે બંને વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની જે તફાવત છે, વૃત્તિની તીવ્રતાનો જે તફાવત છે, તેને આધારે બંને વિદ્યુત ધ્રુવ ઉપર કોઈ એક વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે. એને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ વિદ્યુત ચાલક બળનું જે વોલ્ટેજમાં વેલ્યુ આવે એને કહેવાય કોષનો પોટેન્શિયલ. સિમ્પલ વસ્તુ છે ને. એક આ ઇલેક્ટ્રોન દાતા થશે, આ ગ્રાહી થશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, એનોડ બનશે, આ દ્રાવણ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે યાદ રાખજો હંમેશા આ દ્રાવણમાં એટલે આ કોષમાં ઓક્સિડેશન એનોડ નું થાય. ઝીંકનો સળિયો ખવાય ને, એટલે ધીમે ધીમે ઝીંકનો સળિયો શું થાય? આમ ખવાતો જાય. ઓક્સિડેશન કેનું થાય? એનોડ નું થાય. શબ્દને પકડજો. અને રિડક્શન કેથોડ નું નો થાય, કેથોડ પર થાય. કેમ કે કોપર રિડક્શન નથી પામતો. કોપરમાં રહેલા Cu+2 આયનો રિડક્શન પામે છે. ક્યાં પામે? તો કે કોપરના સળિયાની સપાટી ઉપર રિડક્શન પામે, કેમ કે ઇલેક્ટ્રોન ત્યાંથી આવવાનો છે. એટલે પેલા Cu+2 છે ને, Cu+2 એ અહીંયા ચોંટે અને બે ઇલેક્ટ્રોન લઈ લે. એટલે ધીમે ધીમે આ સળિયાના વેઇટમાં આ ડિપોઝિટેડ કોપર થઈ ગયું કે નહીં? તો હંમેશા યાદ રાખવાનું એનોડ કેને કહેવાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય, એટલે કે બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સાપેક્ષ વાત કરવી પડે. નકર ક્યાંય કેવું બને, જેમ કે હું કોપર, ઝિંક અને સિલ્વરની વાત કરું તો કોપર અને ઝિંકની વાત કરીએ ને તો કોપરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, ઝિંકની ઓછી થાય. પણ જ્યારે કોપર ને સિલ્વરની વાત કરીએ તો કોપરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી થઈ જાય સિલ્વર કરતા. એટલે આપણે સાપેક્ષ વાત કરવાની કે જ્યારે બે વિદ્યુત ધ્રુવો જોડીએ ત્યારે એનોડ કેને કહેવાય? તો કે જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની તીવ્રતા ઓછી બીજાની સાપેક્ષે, તે શું બને? એનોડ બને. ત્યાં શું થાય? ઓક્સિડેશન થાય. કેથોડ કેને કહેવાય? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય કેની? બીજાની સાપેક્ષે, તો તે શું બને? કેથોડ બને. તેની સપાટી પર શું થાય? તો એ મુદ્દો યાદ રાખવો કે એનોડ નું ઓક્સિડેશન થાય અને કેથોડ પર રિડક્શન થાય. કેથોડ નું નો થાય. બરાબર? આ જે એનોડ હોય, સોરી, આ જે એનોડ હોય એ ઋણ વિદ્યુત ધ્રુવ બને, કેમ કે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ એનોડ થી કેથોડ બાજુ જાય ને, જો છે. અને કેથોડ હોય એ ધન વિદ્યુત ધ્રુવ બનશે. બરાબર? હવે મેં મારી ભાષામાં તમને વિદ્યુત ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે કોષનો પોટેન્શિયલ મારી ભાષામાં સમજાવી દીધો. એટલે એકવાર ગળે ઘૂંટડો ઉતરવું ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે આપણે એનસીઆરટી ને ફોલો કરીએ તો એનસીઆરટી એ પપ્પુ ધધુએ લખેલી એક વ્યાખ્યા એમાં આપી છે. એ વ્યાખ્યા મોસ્ટ ટિપિકલ છે. જો ડાયરેક્ટ હું એ ભાષાથી સમજાવું તો આપણે એમ થાય કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની વ્યાખ્યાને અવગણી નાખી. પણ એને છે ને ઊંધા કાન પકડ્યા છે. આપણે કહીએ કે આ ગાંડો છે, સીધી વાત. એ એમ કે છે નહીં, આ ડાયો નથી. જો એને એની ભાષામાં તમને વાત જ થઈ. વધુ વિદ્યુત જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે ઇલેક્ટ્રોનને, એ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનને સ્વીકારશે, એનું રિડક્શન પામશે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે તે ઇલેક્ટ્રોનનું દાન કરશે. ડેનિયલ કોષમાં ઝિંક છે એ એનોડ તરીકે વર્તશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે.
કે કોપર છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી બનશે, ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે કંઈક વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થશે, પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થયું એને કારણે. એટલે અહીંયા જે તમને વોલ્ટમાં વેલ્યુ મળે એ વિદ્યુત ઉર્જાને કહેવાય કોસનો પોટેન્શિયલ. હવે બીજી રીતે જો વ્યાખ્યા સમજીએ તો અહીંયા એની વ્યાખ્યા સમજાવું, ખાસ ધ્યાન દેજો દીકરાઓ. બે અલગ અલગ અર્ધકોષ મેં દોરી દીધા કે તમે સમજો એટલે એવી રીતે. અહીંયા મેં ડૂબાડેલો છે ઝીંકનો સળિયો, દ્રાવણ ભરી દીધું ZnSO4. ચાલો અહીંયા આપણે ડૂબાડી દઈએ કોપરનો સળિયો, અહીંયા દ્રાવણ ભરી દઈએ CuSO4. અહીંયા વોલ્ટમીટર જોડી દઈએ, વોલ્ટેજ બતાવશે. અહીંયા આપણે ડૂબાડવાનું છે ક્ષાર સેતુ. કોસ પોટેન્શિયલની ડેફિનેશન કેવી આપી સાંભળજો ખાસ. એવું કહે છે કે આ એનોડ છે ને અને આ સોરી એ તો ઉપર હતું કા, આ એનોડ છે અને આ કેથોડ છે. હવે એનોડ અને કેથોડમાં આ કેથોડ ઉપર કોઈ એક વિદ્યુત ધ્રુવ એટલે કેથોડ ઉપર રહેલો કેથોડની સપાટી ઉપર દ્રાવણમાં રહેલો કોઈ ધન આયન વિદ્યુત ધ્રુવ ઉપર ચોંટે એટલે ડિપોઝિટ થાય, નિક્ષેપિત જમા થાય. સમજાય ગયું ને? વર્ડ ટિપિકલ નિક્ષેપિત થાય, આપણી ભાષામાં કહીએ તો જમા થાય ને ડિપોઝિટ થાય. કોણ? ધન વીજભારિત આયન. ખરેખર અહીંયા કોપર આયન રિડ્યુસ થવાનો છે ને, તો એમ કે છે કે Cu આનું જે Cu+2 હોય ને Cu+2 એ Cu+2 અહીંયા જમા થાય. તો આપણે હકીકત એવી થાય, ડાયરેક્ટ ન થાય ને, ઇલેક્ટ્રોન આવે એટલે ત્યાં ઇલેક્ટ્રોનને ગ્રહણ કરીને જમા થાય, પણ એને એમ નથી કીધું, એમ કીધું પે જમા થાય. Cu+2 જમા થાય ધ્રુવ ઉપર તો આ ધ્રુવ ધન વીજભારિત બની જાય. એટલે કેથોડ અર્ધકોષમાં વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર દ્રાવણમાં રહેલો ધન આયન નિક્ષેપિત થઈ વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવે. એનોડ ઉપર રહેલો, એનોડ ઉપર ઝીંકનો સળિયો છે ને એનોડ, એ એનોડમાં રહેલો ધાતુ આયન જે ઓક્સિડેશન પામી એટલે કે ધાતુ આયન ધન વીજભારિત આયનને દ્રાવણમાં નાખશે. એટલે એ શું કરશે? અહીંયાથી સપાટી ઉપરથી Zn+2 ને દ્રાવણમાં જવા દેશે તો ઇલેક્ટ્રોન બચે કે નહીં? તો જે વિદ્યુત ધ્રુવનો સળિયો છે એ ઋણ વીજભારિત બની જાય. સમજાઈ ગયું? પાછું બોલું. વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ ઉપર રહેલા વિદ્યુત ધ્રુવ પર એટલે કેથોડ વિદ્યુત ધ્રુવ પર દ્રાવણમાં રહેલો ધન આયન નિક્ષેપણ પામી અને વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવે. જ્યારે એનોડ વિદ્યુત ધ્રુવ પરથી એનોડમાંનો કોઈ પરમાણુ દ્રાવણમાં આયન સ્વરૂપે જાય એટલે આયન મુક્ત કરે દ્રાવણમાં લાઈક Zn+2 અને વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, ત્યારે બે વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. એક ધન છેડો છે ને એક, સમજાય ગયું કે નહીં? આ ધન છેડો ના એટલે પરિણામી આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બની ગયો. અને આ ધન છેડો ને ઋણ છેડો ઉત્પન્ન થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સ જે ડેવલપ થાય એટલે આ ધન ભાગ આના ઋણ ભાગને આકર્ષે. તો કઈ રીતે? આના ઇલેક્ટ્રોન ફરીને અહીંયા આવતા રહેશે એટલે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થયો, એને કારણે જે વિદ્યુત ઉર્જા મળે છે એને કહેવાય કોષનો પોટેન્શિયલ. એટલે એની ઊંધી રીતે વાત કરીએ આપણે શું કીધું? આ ઇલેક્ટ્રોન ગુમાવે, સોરી Zn+2 બને, ઇલેક્ટ્રોન જાય, પછી કોપર ઇલેક્ટ્રોન સ્વીકારીને જમા થાય. એને ઊંધું કીધું નહીં. કોપર જમા થાય, કોપર આયન સ્વરૂપે વિદ્યુત ધ્રુવ ધન વીજભારિત બને અને આવડો આ Zn કાઢે, આ ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ ઋણભારિત બને, પછી આ ધન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનને ખેંચે. આપણે ઊંધું કરી, ઇલેક્ટ્રોન આવ્યો એટલે કોપર જમા થયો, વસ્તુ એક જ થઈ ને. તો એને કોષનો પોટેન્શિયલ કહેવાય. સમજાઈ ગયું કોષ પોટેન્શિયલ કેને કહેવાય? બરાબર. કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેને આધારે મપાય? તો કે સાહેબ વોલ્ટમીટર જોડો તો કોષ પોટેન્શિયલ મળી જાય ને. યાદ રાખજો, વોલ્ટમીટર દ્વારા કોષ પોટેન્શિયલનું એક્યુરેટ મૂલ્ય મળતું નથી, લમસમ મૂલ્ય મળે નજીકનું. જો કોષ પોટેન્શિયલનું એક્યુરેટ વેલ્યુ ગણવી હોય તો તમારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે. પોટેન્શિયોમીટર તો કહી શકાય કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય, કોષ પોટેન્શિયલનું મૂલ્ય ગણવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો જોઈએ.
પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. ચાલો સમજાઈ ગયું. સ્ટાન્ડર્ડ કોષ કેને કહેવાય, નોન સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કોષ કેને કહેવાય, બિન પ્રમાણિત કોષ કેને કહેવાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ, આ જો કોષ પ્રમાણિત હોય તો કોષ પોટેન્શિયલ ને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. હવે ડેનિયલ કોષ પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો ઝીંકનો સળિયો એનોડ બને, કોપરનો સળિયો કેથોડ બને, ઝીંક ઉપર ઓક્સિડેશન થાય, કોપર ઝીંકનું ઓક્સિડેશન થાય, કોપરની સપાટી ઉપર રિડક્શન થાય, ત્યાં એનોડ ઉપર થતી પ્રક્રિયા Zn, ઇટ gives Zn+2 મોલર, Zn+2 1 મોલર એક્વિયસ, Cu+2 રિડક્શન પામે, 1-2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને Cu ડિપોઝિટ થશે કોપરની સપાટી ઉપર, ઝીંકનો સળિયો ખવાતો જાય, કોપરના સળિયાનું વજન વધતું જાય. સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન બે વિદ્યુત ધ્રુવ ઉતારોની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય છે. એ પોટેન્શિયલ ડિફરન્સ છે એનો કોષ પોટેન્શિયલ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જે પોટેન્શિયોમીટર દ્વારા માપી શકાય. ઓકે, લા બેઝિક ફંડા જોઈ ગયા. હવે આપણે એ ગણવું છે, આ બે નો 1.1 વોલ્ટ કીધો, આ બે વિદ્યુત ધ્રુવને જોડતા, પણ તમે કોઈ પણ બે અર્ધકોષને જોડી શકો. સર હું મેગ્નેશિયમ લઉં, એક Fe લઉં, એક મેગ્નેશિયમ લઉં, એક કોપર લઉં, એક ઝીંક લઉં, એક સિલ્વર લઉં, એક કોપર લઉં, એક સિલ્વર લઉં, એક નિકલ લઉં, એક કેડમિયમ લઉં, એક નિકલ લઉં, એક સિલ્વર લઉં, એક નિકલ લઉં, એક કોપર લઉં, એક Fe લઉં, એક નિકલ લઉં. તમે બે અલગ અલગ વિદ્યુત ધ્રુવને જોડશો તો નવા કોષ બનીને જ જાય. અને પ્રત્યેક કોષનો કદાચ પ્રમાણિત પોટેન્શિયલ ગણવા જાઓ તો બધાયનો હરખો ન હોય, જે આવે એ નિશ્ચિત હોય, જે આવે નિશ્ચિત હોય. લાઈક હું એમ કહી દઉં કે ભાઈ સિલ્વર ને ઝીંક ને જોડવા જાવ તો 1.46 વોલ્ટની બેટરી બંને ફિક્સ હોય, એમાં બદલે નહીં, પ્રમાણિત બનાવો તો. પણ એ દરેકે દરેક જુદા જુદા પ્રમાણિત કોષોનો પોટેન્શિયલ કેવી રીતે ગણવું, એના માટે આપણે આગળ ફોર્મ્યુલા જોવી પડશે. તો એની પહેલા એ ફોર્મ્યુલા જોઈએ એટલે હજી એને સરળ બનાવ્યું. કોષ બનાવવા માટે જુદા જુદા કોષોને બનાવો તો દરેકે દરેક કોષ બનાવતી વખતે આવી રીતે ડબલા દોરવા પોસાય નહીં, ટાઈમ જાય. તો એનો મતલબ પહેલા એ શીખાય કે સર કોષ પોટેન્શિયલ ગણતા પછી શીખશું. પહેલા કંઈક એવું શોર્ટકટ વાપરી લેવું જોઈએ, એવું કંઈક શીખવું જોઈએ કે કોષ આખું જે ચિત્ર દોરવાને બદલે એનું સાંકેતિક નિરૂપણ થાય ને તો કામ જલ્દી થાય. તો હવે આપણે શું ભણીએ, કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ, અને કોષનું સાંકેતિક નિરૂપણ પછી શીખાય. પહેલા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શીખવું પડે. અડધા કોષનું તો શીખો પછી આખા થાય. અને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ જોતા પહેલા આપણે એ જોવું પડે અર્ધકોષ કેને કહેવાય. રેડી? તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ એ જોઈએ. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, અર્ધકોષ કેને કહેવાય અને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર? સૌથી પહેલા આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ અર્ધકોષ. અર્ધકોષ એટલે કે હાફ સેલ. દીકરાઓ, મુખ્યત્વે અર્ધકોષો હોય એ અર્ધકોષો વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત ધ્રુવથી બનતી પ્રણાલી છે. વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત ધ્રુવથી બનતી પ્રણાલી છે. હંમેશા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનું સંપૂર્ણ નિર્માણ એ બે અર્ધકોષોના જોડાણથી થાય, ત્યારે જ કોષ કાર્યરત થાય. તો સૌથી પહેલા અર્ધકોષ કેને કહેવું? બરાબર? તો માની લો કે કોઈ પણ એક ધાતુ વિદ્યુત ધ્રુવ, કોઈ એક ધાતુ વિદ્યુત ધ્રુવ ને તેને અનુવર્તી આયનના ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે. ધાતુ વિદ્યુત ધ્રુવ એટલે આ શું થયો? ધાતુ ઇલેક્ટ્રોડ થયો કે નહીં? લાઈક ઝીંક. તો તેને કેમાં ડુબાડવાનો? તેને અનુવર્તી ક્ષારના દ્રાવણમાં. તો અનુવર્તી ક્ષાર લાઈક ZnSO4, તો ZnSO4 ના દ્રાવણમાં, જલીય દ્રાવણમાં ડુબાડવાનું. એટલે આ શું થઈ ગયું? ZnSO4 aqueous 1 મોલર. તો ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે ને અહીંયા વાહક તારનો છેડો રાખેલો હોય જે આગળ જોડાણ કરવા માટે મદદરૂપ થશે. તો આ જે પ્રણાલીનું નિર્માણ થયું કે કોઈ એક ધાતુ વિદ્યુત ધ્રુવ અથવા કોઈ એક વિદ્યુત ધ્રુવને તેને અનુવર્તી ક્ષારના દ્રાવણમાં ડુબાડી અને જે પ્રણાલીની રચના કરવામાં આવે છે તેને શું કહેવાય? અર્ધકોષ. તો આ શું થઈ ગયો? અર્ધકોષ. આ અર્ધકોષને કહેવાય ઝીંકનો અર્ધકોષ. શું કહેવાય? દીકરાઓ, જો આ એનોડ બને તો આનું જ ઓક્સિડેશન થાય, અને જો આ કેથોડ બને તો આની સપાટી ઉપર રિડક્શન થાય. હમણાં આપણે જોઈ ગયા એનોડનું ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. દીકરાઓ, વિદ્યુત ધ્રુવ અર્ધકોષ બનાવવા માટે વિદ્યુત ધ્રુવ તો જરૂરી છે જ,
તો એક ખાસ મુદ્દો હું અહીંયા નોટ ડાઉન કરું છું, વિદ્યુત ધ્રુવ એટલે આપણે એને શું કહી શકાય? ઇલેક્ટ્રોડ. આ વિદ્યુત ધ્રુવ મુખ્યત્વે 3 પ્રકારના હોય. એક સક્રિય વિદ્યુત ધ્રુવ, એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. ગેસિયસ ઇલેક્ટ્રોડ, ઇનર્ટ ઇલેક્ટ્રોડ અને એક્ટિવ ઇલેક્ટ્રોડ. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે ધાતુના જ વિદ્યુત ધ્રુવ, લાઈક કોપર, ઝિંક, સિલ્વર એક્સેટ્રા એક્સેટ્રા. ધાતુના વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવ છે ને એ સારી ભાષામાં બોલાવ્યા, આપણી કઈ તો હરિયો. બરાબર, એ ધાતુનો સળિયો, એક પ્રકારનું વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ કેને કહેવાય? તો કે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે જોઈ કેથોડ હોય તો એની સપાટી ઉપર તો રિડક્શન થાય, પણ જો એનોડ હોય ને તો પોતે ઓક્સિડાઇઝ થાય. સમજાય કે નહીં? તો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય અને એ જો કેથોડ હોય, કેથોડ તો સપાટી પર શું થાય? રિડક્શન થાય. એ તો કોઈ ઇશ્યુ નથી, કેમ કે એમાં ભાગ નથી લેવાનો. સપાટી ઉપર રિડક્શન થાય તો એ થોડી પ્રક્રિયામાં ભાગ લે છે, તો ખાલી સપાટી ઉપર અધિશોષણ થવા દે છે. સમજે? એ એક ભૌતિક પ્રક્રિયા થઈ ને, રાસાયણિક પ્રક્રિયા તો નથી. અને એનોડ હોય તો સ્વયં ઓક્સિડેશન પામે. દાખલા તરીકે સક્રિય વિદ્યુત ધ્રુવમાં ઝિંક નો વિદ્યુત ધ્રુવ, કોપર નો વિદ્યુત ધ્રુવ, નિકલ નો વિદ્યુત ધ્રુવ, Fe નો વિદ્યુત ધ્રુવ એક્સેટ્રા એક્સેટ્રા. ટૂંકમાં મેટલ ઇલેક્ટ્રોડ. જો સક્રિય વિદ્યુત ધ્રુવ એને કહેવાય કે તે જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે પોતે પ્રક્રિયામાં પોતે ભાગ લેતા હોય. એ એનોડ બને તો પોતે ઓક્સિડેશન પામી જાય, બીજા કોઈનું ઓક્સિડેશન નહીં થવા દે, પોતે ઓક્સિડેશન પામે. એનોડ બને તો. જોઈ કેથોડ હોય તો કોઈ ચિંતા નથી. જોઈ કેથોડ હશે તો એની સપાટી ઉપર રિડક્શન થશે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કેને કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવનો એક બીજો એક પોઈન્ટ છે ઉપયોગ. આ વિદ્યુત ધ્રુવ માનો કે એનોડ ભલે ને ઓક્સિડેશન પામતો એનોડ હોય તો, પણ એમાંથી ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોનને આમ લઈ જવામાં તો મદદરૂપ થશે. એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુતનું વહન કરવામાં તો મદદરૂપ થાય જ ને. ઇલેક્ટ્રોનનું કામ ઇમ્પોર્ટન્ટ છે ને. માનો કે સળિયો છે, ઓક્સિડેશન થઈ જાય, પણ સળિયો કહી દે હું વિદ્યુત ન જવા દઉં તો કોષ જ ન બનત. એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવ તમે ડૂબાડો તો કોઈ દી વિદ્યુત ધ્રુવ તરીકે પ્લાસ્ટિકનો સળિયો તો ન જ ડૂબાડવો, તો વિદ્યુત પ્રવાહ જ પસાર નથી થવાનો. તો ક્યાં સેલ બનાવવાની વાત આવી? કેસ પૂરો થઈ ગયો. સમજાઈ ગયું? એટલે એટલીસ્ટ તમારા પ્રત્યેક વિદ્યુત ધ્રુવો ભલે સક્રિય હોય તોય ભલે, નિષ્ક્રિય હોય તોય ભલે અને વાયુ વિદ્યુત ધ્રુવ હોય તોય ભલે, વિદ્યુતનું વહન તો કરવા જોઈએ. તો સર કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ શું? તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જો કેથોડ તરીકે વર્તે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો સપાટી પર રિડક્શન થાય, અને એનોડ તરીકે વર્તે તોય સપાટી પર ઓક્સિડેશન થાય. સપાટી ઉપર જ રિડક્શન થાય, સપાટી ઉપર જ ઓક્સિડેશન. સમજાય કે નહીં? આ બે અલગ અલગ પડ્યા. જો આ બે, આ પોતે ઓક્સિડાઇઝ થાય અને આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એવા મારે ઓક્સિડેશન નથી થવું ભાઈ, મને મજા નથી. તમારે કોઈ થવું હોય થઈ જાવ, ભલે મારે ચોટી જાજો. સમજાય છે? સપાટી ઉપર ઓક્સિડેશન થાય મતલબ ઓક્સિડેશન કોકનું થશે, એનું નહીં થાય. એટલે દ્રાવણમાં માનો કે Fe+2 હોય અને ઓક્સિડેશન થવું પડે એમ હોય તો Fe+2 શું થઈ જાય? Fe+3 થઈ, Fe+3 થઈ જાય તો એક ઇલેક્ટ્રોન નીકળો ને. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને કે ભાઈ તારે પ્રક્રિયા ન કરવી હોય તો કાંઈ નહીં, અમારે ઇલેક્ટ્રોનને જવા રસ્તો તો દેજે. તો આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો શું કરે ખબર? એની સપાટી પૂરી પડે કે વાંધો નહીં, આવો પ્રક્રિયા કરો ને ચોટી જાઓ. મતલબ સપાટી ઉપર ઓક્સિડેશન થાય, સપાટી ઉપર રિડક્શન થાય, મતલબ આ પોતે સક્રિય તો છે જ નહીં, આનો કોઈ મતલબ જ નથી. તો આનો ઉપયોગ શું? માત્ર વિદ્યુતનું વહન કરવા માટે મદદરૂપ થાય, ઇલેક્ટ્રોનનું વહન કરવાનું મદદરૂપ થાય. એટલે આ શું કરશે? માત્ર ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે વપરાય. મતલબ આનું ઇન્ટેન્શન છે ભાઈ, નકામા ન કહેવાય. ભલે પોતે નિષ્ક્રિય, પોતે પ્રક્રિયામાં ભાગ નથી લે, પણ આપણે કોઈ એવા કોષ બનાવવા હોય કે એમાં વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા ન કરવા જોઈએ, કોષની અંદર પ્રક્રિયા થતી હોવી જોઈએ, અંદર દ્રાવણમાં, તો ત્યારે આવા વપરાય.
વાયુ વિદ્યુત ધ્રુવ હોય ને, વાયુ વિદ્યુત ધ્રુવ, એમાં વાયુ ને ભરી અને વાયુનું ઓક્સિડેશન થાય. વાયુનું ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન તો ઓક્સિડેશન પામીને H+ બને. સમજાઈ ગયું? અથવા જો રિડક્શન પામે તો રિડક્શન પામીને H+ સપાટી ઉપર જમા થશે, એટલે હાઇડ્રોજન છે અંદર જો જમા થાય H2 ગેસ સ્વરૂપમાં નીકળશે. તો આ વાયુ છે એ વાયુ વિદ્યુતનું વહન નહીં કરી શકે. તમે જોયું આ વાયુ વિદ્યુતનું વહન કરી નકર તો ક્યાં માથા કૂટે, ગમે આ ઇલેક્ટ્રોન ગુમરા મારતો હોય. અને જો વાયુ વિદ્યુતનું વહન કરી શકતો હોત, જો વાયુ વિદ્યુતનું વહન કરી શકતો હોત તો સૌથી બેસ્ટ શું હતું, ક્યાંય બાજવાનું થાય તો કોઈ ટેન્શન લેવા જેવું જ નહોતું. ગમે અહીંયા વાયર હોય છેડો કાઢીને હવામાં રાખો તો ઇલેક્ટ્રોન સામો જાય. જો વાયુ વિદ્યુતનું વહન કરી શકતો તો સામે એમને ચોટે, તો એ મશીન ગનની જરૂર ન પડે. જેવડો દુશ્મન એવો વાયર કાઢીને ઉભો રહી જવાનું, સામે ચોટી ગયો. વાયુ ભગવાનની ખબર ને આવરોટા છે મારા બેટા, ગમે ને ચોટાડી દે. ભગવાન ઇલેક્ટ્રોન ના પાડી, ભાઈ તમે બહાર આટા મારતા નહીં, તમારે જોવું જવું હોય તો વાહક હોવો જોઈએ, તમારે ત્યાં સુધી ચેડો લંબાવવો પડે. એટલે વાત એવી છે, વાયુ વિદ્યુત ધ્રુવ વિદ્યુતનું વહન કરશે તો વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવા માટે પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વપરાય. કેમ કે જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ આપણે બનાવશું ને ત્યારે વાયુને જે ટ્યુબમાં ભરશું ને એમાં ભેગો એક પ્લેટિનમનો સળિયો રાખી દેશું, એટલે પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે. એટલે વાયુનું ઓક્સિડેશન કે રિડક્શન જે થવું હશે એ થાય ને ત્યારે જે ઇલેક્ટ્રોનનું ફેરફાર થશે ને એ પ્લેટિનમના સળિયા થ્રુ અવન જવન કરે. સમજાઈ ગયું? એટલે આમાં વાયુ વિદ્યુત ધ્રુવ માં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે હાઇડ્રોજન કોષ કે Cl2 ક્લોરીન વિદ્યુત ધ્રુવ, ટૂંકમાં કોઈ પણ વાયુનો વિદ્યુત ધ્રુવ બનાવો તેની અંદર ઉપયોગ હજી ઇલેક્ટ્રોનના વહન માટે કેનો કરવું પડશે? નિષ્ક્રિય. આમાં ઇલેક્ટ્રોનના વહન માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરવો પડે. આ સમજાય કે નહીં? આપણે જોશું આમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક ડેવલપ કરીને જોઈ લે, અર્ધકોષ જોશી એટલે. પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કયા? તો કે ભાઈ પ્લેટિનમ, ગ્રેફાઇટ એવા વિદ્યુત ધ્રુવો છે કે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આને તમે કોષમાં રાખી દો તો પોતે પ્રક્રિયા નહીં કરે, પણ એટલી છૂટછાટ દે, તમે મૂંઝો, હું ભલે પ્રક્રિયા કરું, તમારા ઇલેક્ટ્રોનનો થેલો ભરી દેજો, હું પહોંચાડી આવીશ. સમજાઈ ગયું? તો હવે આપણી પાસે એક અત્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. અત્યારે આ અર્ધકોષ રેડોક્સ પ્રક્રિયા આપે, કેમ કે રેડોક્સ પ્રક્રિયા માટે કોષ સંપૂર્ણ, મતલબ અત્યારે આ કોષ કાર્યરત ન હોય, અર્ધકોષ કાર્યરત ન હોય તો અર્ધકોષ પોટેન્શિયલ ડેવલપ ન કરે. એટલે અર્ધકોષનું પોટેન્શિયલ જોતું હોય તો એ અર્ધકોષનું પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય ન મળે, એકલો ઊભો હોય તો ન બને, એને કોકની હારે સાપેક્ષમાં જોડીને કામ કરવું પડે. રેડી? એટલે અર્ધકોષ રેડોક્સ પ્રક્રિયા કરતો નથી. એટલે અત્યારે અર્ધકોષ કેવો હોય? કાર્યરત ન હોય. જ્યારે કોષનો પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે જ એ પ્રક્રિયા પૂર્ણ કરે. બરાબર? બીજી વસ્તુ, અર્ધકોષ નો નિરપેક્ષ પોટેન્શિયલ માપી ન શકાય. અર્ધકોષનું નિરપેક્ષ પોટેન્શિયલ માપી ન શકાય એટલે આમાં આ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? રિડક્શન પોટેન્શિયલ કેને કે આપણે આગળ જોશું હજી. પણ આ કોષનો પોટેન્શિયલ કેટલો? મેં જો ગણતરી કરી હતી ને ઓલા ઝિંક અને કોપરને જોડીને, ત્યારે હું એવું બોલ્યો હતો કે ભાઈ ઝિંક માટે -0.76 રિડક્શન પોટેન્શિયલ, કોપરનો 0.34, એટલે 0.34 અને -0.76 બેનો કર્યો સરવાળો એટલે 1.1 વોલ્ટ થયું હતું. આ મેં આવી રીતે ગણતરી કરી હતી. તો જે -0.76 ને 0.34 ને આ જે વેલ્યુ છે ને એ એના રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પણ ખાલી એમને ઝિંકનો અર્ધકોષ મૂકી દઉં અને હવે પછી પૂછું ભાઈ તારો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે ભાઈ મારે પ્રક્રિયા કરવી પડે, એમને ના થાય. તો એને પ્રક્રિયા કરવા માટે એને કોકારે જોડવો પડે. પણ અત્યારે તો આપણે અર્ધકોષ જોઈએ છે એટલે પ્રત્યેક અર્ધકોષ હોય નિષ્ક્રિય. તમે આ ડબલા બનાવીને રેડી રાખો, હજી પ્રક્રિયા કરશે, જોઈન થશે એકબીજા સાથે તો જ કાર્ય. એટલે એકલો ઊભો હશે ત્યારે નિરપેક્ષ મૂલ્ય ન માપી શકે, એને કોકની સાપેક્ષે મૂલ્ય માપવું પડે. કેની સાપેક્ષે મૂલ્ય માપશું એ બધી પછીની મેટર છે. ઓકે, દાખલા તરીકે મારી પાસે બીજો એક અર્ધકોષ છે, લાઈક આની અંદર મેં સિલ્વરનો સળિયો ડુબાડેલો છે. શેનો? સિલ્વર Ag. એમાં દ્રાવણ ભરી દીધું છે AgNO3 નું. તો આ પણ અર્ધકોષ થયો, સિલ્વર અર્ધકોષ થયો. તો આ પણ નિષ્ક્રિય જ હોય. હા, આ બેને જોડીએ તો કોષ કામ કરે. પણ અત્યારે આપણે અર્ધકોષ જોઈએ છે તો આ પણ નિષ્ક્રિય જ હોય.
તો આ કોષનું સાંકેતિક નિરૂપણ કેમ કરવું? કેમ કે દરેક વખતે આવા ડબલા ડુબલી દોરવા પોસાય નહીં. તો કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે IUPAC જે નિયમો બનાવ્યા છે એને એવું કીધું છે કે સૌથી પહેલા તમારે વિદ્યુત ધ્રુવને ઇન્ડિકેટ કરવો. અને વિદ્યુત ધ્રુવ કેના સંપર્કમાં છે? દ્રાવણના. તો દ્રાવણમાં એને અનુવર્તી આયન કયો? Zn+2. તો એ બેયનો સંપર્ક બતાવવાનો. સંપર્ક બતાવવા માટે આડી લીટી દોરવાની. જેમ યાદ હોય તો આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં બે કલાઓના સંપર્ક બતાવવા માટે પૃષ્ઠ દોરતા. તો આ બે કલા છે ને, ઘન ને પ્રવાહી, તો બેયનો સંપર્ક થાય એટલે પૃષ્ઠ બતાવવાનું ને. તો એને દર્શાવવા માટે કેવી રીતે કરવું? તો જો આ કોષને બતાવવું હોય ને તો આ વિદ્યુત ધ્રુવ સૌથી પહેલા દોરો, એટલે કયું હતું? ઝિંક. અને એનું ભૌતિક સ્વરૂપ લખો તો કયું છે? સોલિડ. પછી કેના સંપર્કમાં આવ્યો? તો Zn+2 ના સંપર્કમાં આવ્યો. અહીંયા આડું લખશો સ્લેશ, અને અહીંયા aqueous 1 મોલર. ચાલો, અર્ધકોષ થઈ ગયો. એટલે તમે આ દોરો કે આ લખો બે એક. આને બતાવવું હોય તો Ag સોલિડ સ્લેશ Ag પ્લસ aqueous 1 મોલર. અત્યારે આપણે હજી 1 મોલર, પછી માનો કે જેટલા મોલર લખ્યું એટલા મોલર તમે લખી શકો. સમજાઈ ગયું? માનો કે હજી કોઈ એક અર્ધકોષ બનાવું છું. માની લો કે હું આની અંદર કોપરનો સળિયો ડુબાડું છું, વિદ્યુત ધ્રુવ, અને CuSO4 લખું દ્રાવણ aqueous 1 મોલર. તો મારે અર્ધકોષને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવો? Cu સોલિડ સ્લેશ Cu+2 aqueous 1. આ અર્ધકોષ. વાયુ વિદ્યુત ધ્રુવ કેમ બને? એ વાયુ વિદ્યુત ધ્રુવ કેમ બને એની ચર્ચા કરું. દાખલા તરીકે મારી પાસે એક પાત્ર છે, મારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવો. કેવો વિદ્યુત ધ્રુવ બનાવો છે? તો યાદ હોય તો આપણે જેનો વિદ્યુત ધ્રુવ બનાવીએ છીએ એને અનુવર્તી ક્ષારનું દ્રાવણ. તો હાઇડ્રોજનને અનુવર્તી H2SO4 હોય, મોસ્ટ યુઝફુલ હોય. તો ધારી લો કે આપણે આમાં ભરી દઈએ H2SO4. હવે આની અંદર એક ટ્યુબ લખું, એક ટ્યુબ રાખું કાચની. આ ટ્યુબ રાખી દીધી. અહીંયા સેમી પરમિએબલ મેમ્બ્રેન. એટલે આ ટ્યુબની અંદર આ H2SO4 નહીં ભરેલું હોય. સમજાઈ ગયું ને? અને હવે હું અહીંયા એક પ્લેટિનમનો વાયર રાખી અને પ્લેટિનમ બ્લેક, પ્લેટિનમનું જ એક અપર રૂપ, એનો એક ઢોળ ચડાવેલી પટ્ટી છે જે વિદ્યુતનો સારો એવો સુવાહક છે. એટલે પ્લેટિનમનો વાયર થયો. આ પ્લેટિનમનો સળિયો જે કેના તરીકે કામ કરશે? કેમ કે આપણે આમાં તમે સાહેબ કે ઝીંક નાખો તો હું વાંધો? ઝીંક નાખી હાઇડ્રોજનનો વારો નહીં આવવા દે, પોતે પ્રક્રિયા કરી લઈએ. આપણે અહીંયા એવો વ્યક્તિ જ રાખવાનો છે, કેમ કે આપણે અહીંયા કોષ બનાવવો છે હાઇડ્રોજન અર્ધકોષ. તો જે પ્રક્રિયા થવી જોઈએ એ બધી હાઇડ્રોજનને જ અનુવર્તી થવી જોઈએ. મતલબ કે તમારે આમાં એવો વિદ્યુત ધ્રુવ એવો સળિયો ડુબાડવો જોઈએ કે જે હાઇડ્રોજનને પ્રક્રિયા થવા દેવો જોઈએ, પોતે ખાલી ઇલેક્ટ્રોનના વહનમાં મદદરૂપ થવું જોઈએ. એટલે આપણે ફરજિયાતપણે કેનો ઉપયોગ કરવો પડે? મતલબ યુઝફુલ તો છે, ભલે ને નિષ્ક્રિય રહ્યો. જ્યારે એની અંદર આપણે ભરી દેશું હાઇડ્રોજન ગેસ, એટલે આપણે શું ભરશું? H2 ગેસ. અને એ આની અંદર આપણે H2 ગેસ ભરી દઈએ દીકરાઓ. બરાબર, H2 ગેસ છે. આ H2 ગેસ ભરી દઈએ અને એનું અંદર ઇન્ટરનલ પ્રેશર રાખીએ છીએ 1 બાર. હવે જો આ થઈ ગયો, એ થઈ ગયો હાઇડ્રોજન અર્ધકોષ, હાઇડ્રોજન સેલ, જેને SHE પણ બોલે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. આની સાપેક્ષે કોકના પ્રમાણિત પોટેન્શિયલ ગણી શકાય. કેવી રીતે ગણી શકાય આપણે આગળની થિયરીઓમાં જોશું, પણ આને ટૂંકમાં કહી શકાય SHE, એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવો. 1 મોલર H2SO4 લીધું, 1 બાર દબાણ વાયુનું રાખ્યું, આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બની ગયો. હવે જો આ અર્ધકોષ એનોડ બને, જો આ અર્ધકોષ એનોડ હોય તો, જો આ અર્ધકોષ એનોડ હોય તો અહીંયા ઓક્સિડેશન થાય. તો આની અંદર જે વાયુ હોય ને, વાયુ, એ વાયુ દ્રાવણમાં ભળી જાય, સેમી પરમિએબલ મેમ્બ્રેન થ્રુ આયનમાં રૂપાંતર. અહીંયા હોય અંદરથી કોઈ વાયુ હોય ને, અંદરથી કોઈ વાયુ H2 ગેસ હોય, એ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. શું બનાવશે? 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એ 2 ઇલેક્ટ્રોન અંદર 3m આગળ જતા રહેશે. તો આ ઓક્સિડેશન થયું. પણ જો આ અર્ધકોષ કેથોડ બને, હવે એનોડ બને કે કેથોડ તો સામેવાળા ઉપર આધાર છે.
કે ઇલેક્ટ્રોન દાતા છે કે ગ્રાહી? આના કરતા આની સામે જોડાયેલો હોય એ વધારે ઇલેક્ટ્રોન દાતા હોય, એટલે કે આની સામે હું ઝીંક જોડું તો ઝીંકની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે છે. તો આની સામે ઝીંક જોડું તો ઝીંક ઇલેક્ટ્રોન દાન કરે, તો આને ફરજિયાત ખેંચવા પડે, તો ત્યારે આ શું બને? કેથોડ. તો જો આ કેથોડ હોય તો દ્રાવણમાં જે 2H+ હોય ને, દ્રાવણમાં, કેમ કે દ્રાવણમાં રહેલા આયનનું રિડક્શન પામે ને, તો દ્રાવણના જે 2H+ હોય ને એક્વિયસ, એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. ક્યાંથી આવ્યા હોય? અન્ય અર્ધકોષોમાંથી. અહીંયાથી ફરી આની અંદર થઈ પ્લેટિનમના વાયર થ્રુ એન્ટર થશે અને આ દ્રાવણમાં રહેલા H+ એનો સ્વીકાર કરી અને બબલ્સ થઈને બહાર નીકળી જાય. જે H2 હાઇડ્રોજન ગેસ બને એવું ન હોય સાહેબ અંદર ભેગા થાય, અંદર ભેગા ન થાય, બનીને બબલ્સ થઈને બહાર નીકળી જાય. કેમ કે પાણીમાં હાઇડ્રોજન ગેસ દ્રાવ્ય ન હોય એટલે તમે એને પસાર કરો બુડબુડિયાથી નીકળી જાય ને, બરાબર? તો એ H2 ગેસ બને. આ શું થઈ ગયું? રિડક્શન. જો એનોડ તરીકે વર્તે તો, જો કેથોડ તરીકે વર્તે તો. આ એક હાઇડ્રોજન અર્ધકોષની રચના થઈ. આને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું? તો આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય આપણે તો આમાં સૌથી પહેલા કોણ કોન્ટેક્ટમાં છે? પ્લેટિનમ. એટલે પહેલા કોને બતાવવાનો? નિષ્ક્રિય વિદ્યુતધ્રુવને. કેમ કે બહારના પરિપથના કોન્ટેક્ટમાં હાઇડ્રોજન સીધો નહીં આવે, પ્લેટિનમ આવે ને, તમારે પહેલા શું બતાવવાનું? પ્લેટિનમ સોલિડ, પછી ઓબ્લિક. હવે હાઇડ્રોજન ગેસ, કેમ કે એના સંપર્કમાં કોણ આવ્યું? હાઇડ્રોજન ગેસ. એટલે અહીંયા H2 ગેસ. હવે એના સંપર્કમાં કોણ આવ્યું? H2SO4 H+. આ ગેસ કેટલો હતો? 1 બાર હતો. અને હવે H+ એકવિયસ 1 મોલ. આ થઈ ગયું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. એટલે જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ બનાવશો, વાયુના અર્ધકોષ બનાવશો, ત્યારે એનું રિપ્રેઝન્ટેશન કરવા માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને પહેલા બતાવવો પડે. ઇન કેસ માની લો કે મેં અહીંયા ક્લોરીન વાયુ ભર્યો. શું ભર્યું? અને તો દ્રાવણમાં મારે ભરવો પડે HCl. તો એનું સાંકેતિક નિરૂપણ કેમ કરવાનું? જો ક્લોરીન અર્ધકોષ હોય તો એનું સાંકેતિક નિરૂપણ કેમ કરાય? જો પ્લેટિનમ સોલિડ Cl2 ગેસ 1 બાર ઓબ્લિક Cl માઇનસ એકવિયસ 1 મોલર. તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેમ કરવું સમજાઈ ગયું? તો હવે અર્ધકોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું, હવે એની ચર્ચા કરીએ.